કર્મના વિભાજન કીધા છે, 10 પ્રકારના બ્રાહ્મણો કીધા છે. બ્રાહ્મણ એક સમાન નથી હોતા. પંડિત અલગ, પુરોહિત અલગ, બ્રાહ્મણ અલગ, વિપ્ર અલગ. 10 પ્રકાર, 10 વિધ બ્રાહ્મણ કીધા છે. જે બ્રહ્મ જ્ઞાન ધારણ કરતો હોય, બ્રહ્મ જ્ઞાન ધરાવતો હોય એ બ્રાહ્મણ છે. જે કોઈક કુળની પુરોહિતી કરતો હોય એ પુરોહિત છે. આમ 10 પ્રકારના બ્રાહ્મણ કીધા છે. હા, બ્રાહ્મણ એક સમાન નથી, 10 વિધ બ્રાહ્મણ છે. જે વેદોનું અધ્યયન કરતો હોય, વેદોનું જ્ઞાન ધરાવતો હોય એ બ્રહ્મર્ષિ છે. બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, વેદ આજ્ઞાઓનું પાલન કરતો હોય, વેદ ધર્મનું પાલન જે બ્રાહ્મણ કરતો હોય એ બ્રહ્મર્ષિ છે. એ બ્રાહ્મણ પણ નથી. બ્રાહ્મણો પણ 10 વિધ કીધા છે. અને દેવતાઓ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપને પોતાનો પુરોહિત બનાવવા માટે ત્વષ્ટા ઋષિ પાસે આવ્યા છે ને આવીને ત્વષ્ટા ઋષિને વિનંતી કરે છે કે આપ વિશ્વરૂપને કહો કે અમારો પુરોહિત બને. વિશ્વરૂપ ના પાડે છે. વિશ્વરૂપ કહે છે કે હું મારા કર્મકાંડમાં પ્રસન્ન છું, મારે કોઈની પુરોહિતી નથી કરવી. દેવતાઓ ખૂબ સમજાવે છે અને ત્વષ્ટા ઋષિની આજ્ઞાના કારણે વિશ્વરૂપ દેવતાઓની પુરોહિતી સ્વીકાર કરે છે અને દેવતાઓને નારાયણ કવચ જેવું દિવ્ય કવચ આપે છે. જુઓ, આપણા શાસ્ત્રો એવું કહે છે કે આપણે કોઈક ને કોઈક કવચનું શ્રવણ અથવા તો કવચોનું પાઠ અવશ્ય કરવો જોઈએ. કારણ કે આ સમય એવો થઈ ગયો છે. આપણે જો કવચનું પાઠ કરીશું, એનું શ્રવણ કરીશું તો એના દ્વારા આપણા ઉપર કોઈ પણ પ્રકારની બીજી વિદ્યાઓ, મેલી વિદ્યાઓ નહીં થઈ શકે અને આપણા જીવનમાં સર્વ પ્રકારે આપણી રક્ષા આ કવચ કરશે. માટે તમે જેને માનતા હોય, જે કવચ આપને પ્રિય લાગે, રામ રક્ષા સ્તોત્ર, દુર્ગા સપ્તસતીમાંથી દેવી કવચ, નારાયણ કવચ, કોઈ પણ કવચ આપને પ્રિય લાગે એનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. આવો નારાયણ કવચના 2 શ્લોકોનું ગાન કરીએ. ઓમ હરિર્વિદ્યાન મમ સર્વરક્ષાવ ન્યાસ્તાદિદ્ર પદ્મપતગેન્દ્ર ષષ્ઠે દરારિચર્માર્ગશિગદ્વેષુ ચાપ પાષાણ દધાનો શગ્નોશ્વબાહુ. જુઓ, કવચ હોય ને એમાં કે સંપૂર્ણ શરીરમાં આ દેવી, આ દેવ આપણા આ શરીરના અંગની રક્ષા કરે, આ બાહુની રક્ષા આ દેવ કરે છે, એવું બધું વર્ણન હોય છે. માટે કવચ એનું શ્રવણ કરવું જોઈએ, એનો પાઠ કરવું જોઈએ. નારાયણ કવચમાં પણ કીધું છે, જુઓ ને, જલેશુ મા રક્ષતુ મત્સ્ય મૂર્તિ યોદોર્ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયા વટુ વામનો વ્યાત ત્રિવિક્રમ ક્લેવતુ વિશ્વરૂપમ. કે હે માં, જળમાં જળ જીવો દ્વારા પણ આપ મારી રક્ષા કરજો. આમ સર્વાંગી રક્ષાઓ આ કવચોમાં બતાવવામાં આવી છે ને અદ્ભુત કથા છે કે નારાયણ કવચ ધારણ કરી દેવતાઓએ દાનવો સાથે યુદ્ધ કર્યું અને નારાયણ કવચના બળે
દાનવો પરાસ્ત થયા છે, દેવો એનો વિજય થયો છે અને પાછા સ્વર્ગ ઉપર દેવોનો રાજ થયું છે.